મારું નામ વૈશાલી શાહ છે. આજે આપણે ફેમિલી લો ઇન ઇન્ડિયા એના વિશે માહિતી મેળવશું કે ફેમિલી લો ઇન્ડિયા એટલે કે ભારતમાં કૌટુંબિક કાયદો શું છે, ક્યારે ઘડવામાં આવ્યો, શેના માટે ઘડવામાં આવ્યો, એની બધી માહિતી આપણે આ વિડીયોમાં લેશું. ફેમિલી કોર્ટ એક્ટ 1984માં ફેમિલીના અમુક વાદ માટે કરવામાં આવેલો છે. ભારતમાં ઘણા પ્રકારના ધર્મનો સમાવેશ થાય છે. એમાં હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન, જૈન જેવા ઘણા ધર્મો એમાં સમાવેશ થાય છે. આ ધર્મોના પ્રશ્નોના નિરાકરણ માટે, એના કૌટુંબિક નિરાકરણ માટે આ કાયદો ઘડવામાં આવેલો છે. આ કાયદો શું છે? કૌટુંબિક કાયદો શું છે? કૌટુંબિક કાયદો લગ્ન, તલાક, દત્તક, સંરક્ષણ, વારસો અને ઘરેલું હિંસા જેવા વ્યક્તિગત સંબંધોને નિયંત્રિત કરે છે. એટલે કે બધા જે સંબંધો છે એ અંદરો અંદર જોડાયેલા હોય છે. લગ્ન થાય તો એનું તલાક થવું, પછી તલાક થાય એટલે કે સપોઝ કે છોકરા હોય કે છોકરી હોય તો એને દત્તકનું થાય છે કે દત્તક તેને કોને અપનાવે, એ છોકરાઓને અપનાવે, એ પછી એનું સંરક્ષણ અને પછી એનો વારસો. આ બધી વસ્તુ એક પછી એકબીજા સાથે કનેક્ટિંગ છે. ભારતમાં ધર્મ અનુસાર અલગ અલગ કાયદાઓ લાગુ પડે છે. સપોઝ એમાં લગ્ન, તલાક, દત્તક અને ભરણ પોષણ એ બધા માટે અલગ અલગ કાયદાઓ લાગુ પડે છે. પછી છે તેનો હેતુ. ભારતમાં મુખ્ય હેતુ પરિવારના કેસોને સામાન્ય નાગરિક અદાલત કરતાં વધુ ઝડપથી, સમાધાનક રીતે અને ગોપનીય રાખીને ઉકેલવામાં આવે છે. તેનો હેતુ છે ગોપનીયતા જાળવી રાખવાનો, જેમાં લગ્ન અને પરિવાર સંબંધિત કેસો માટે વિશેષ કોર્ટ હોય છે જેનાથી એની ગોપનીયતા જળવાઈ રહે. પછી તેના સમાધાન માટે અને મધ્યસ્થી ઉપર ભાર મૂકવામાં આવે છે. કાર્યવાહી સામાન્ય રીતે કોર્ટ કરતાં પણ ઓછી ઝડપથી કરવામાં આવે છે. સામાન્ય કોર્ટમાં જે રીતે પ્રોસેસિંગ થાય એ રીતની પ્રોસેસિંગ થાય એના કરતાં વધારે ઝડપથી આનું નિરાકરણ ઉકેલ લાવવામાં આવે છે. અને મહિલાઓ, બાળકો એના હિતોનું રક્ષણ કરે છે કે આ કોર્ટમાં વધારે પડતી મહિલાઓ અને બાળકોના હિતો, એના જે અંદર ટૂંકમાં હિત હોય એનું રક્ષણ વધારે કરવામાં આવે છે. શક્ય હોય ત્યાં સુધી ઇન કેમેરા પ્રોસેસિંગ એટલે કે ખાનગી સુનાવણી કરવામાં આવે છે. સપોઝ કે ડિવોર્સના કેસ છે કે ઘરેલું હિંસામાં છે તો એમાં વધારે પડતી પ્રોસેસિંગ ઇન કેમેરા પ્રોસિડિંગમાં જ કરવામાં આવે છે. પછી કી સ્ટેટસ એન્ડ લોસ. મુખ્ય કાયદાઓ કયા છે? હિન્દુ મેરેજ એક્ટ 1955, સોશિયલ મેરેજ એક્ટ 1954, હિન્દુ સક્સેશન એક્ટ 1956, પ્રોટેક્શન ઓફ વુમન એન્ડ ફ્રોમ ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ, પછી ગાઈડન્સ એન્ડ વર્લ્ડ એક્ટ 1819. હવે ભારતમાં કૌટુંબિક કાયદો ધર્મ આધારિત છે. ઘણા ધર્મ ભારતમાં છે અને એના આધારિત કૌટુંબિક કાયદો છે, જેમાં વ્યક્તિગત કાયદા ધર્મ અનુસાર લાગુ પડે છે, જ્યારે વિશેષ લગ્ન કાયદો નાગરિક વિકલ્પ આપે છે. હવે આ થઈ ગયા મુખ્ય કાયદા. હવે લગ્ન અને તલાકના કાયદા. એમાં સેક્શન 5 માન્ય લગ્ન માટેની શરતો છે. કોઈ પણ વ્યક્તિ એકબીજા સાથે લગ્ન કરે એની અમુક માન્ય શરતો આવે છે. સપોઝ છોકરીઓની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને છોકરાની 21 વર્ષથી વધુ હોવી જોઈએ. એ ઉંમર, સંમતિ, એકબીજાની સંમતિથી કોઈ પણ પ્રકારનું લગ્ન એકબીજાની સંમતિથી જ કરવામાં આવે છે. એક પત્નીત્વ. હિન્દુ કાયદા એક પ્રમાણે એક પત્નીત્વનો નિયમ છે. એક વ્યક્તિ સાથે જ મેરેજ કરી શકે. બહુ પત્નીત્વની પ્રથા આપણે છે નહીં હિન્દુ એક્ટ પ્રમાણે. પછી સેક્શન 13માં છૂટાછેડા માટેના કારણો. એના છૂટાછેડા શું કામે થાય છે ભારતમાં, કે કઈ રીતે થાય છે, એનું કારણ શું છે? તો કે ક્રૂરતા, વ્યભિચાર, ત્યાગ અને ધર્માંતર. ક્રૂરતા એટલે વ્યક્તિ સપોઝ પુરુષ કોઈ સ્ત્રી ઉપર મારામારી કરતો હોય, ઘરેલું હિંસા કરતો હોય, મારપીટ કરતો હોય, તેના કારણે છૂટાછેડા થાય છે. વ્યભિચાર અંદરો અંદર પોતાના સ્ત્રી પુરુષ કરતા બીજા બહારના સાથેના અયોગ્ય સંબંધ, અમાન્ય સંબંધ, જેના દ્વારા
આપણે ડિવોર્સ થાય છે, ત્યાગ, બંને એકબીજાને મંજૂરીથી કે ભાઈ અમારે એકબીજા સાથે રહેવું નથી, એના લીધે પણ આપણે છૂટાછેડા થાય છે. પછી સેક્શન 9 માં વૈવાહિક અધિકારોની પુનઃસ્થાપના, એટલે કે આપણા કૌટુંબિક જે અધિકારો છે એની પુનઃસ્થાપના કરવામાં આવેલી છે. સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 આંતર ધાર્મિક અને નાગરિક લગ્ન માટે 30 દિવસની નોટિસ સાથે સુવિધા, ગમે ધર્મને લગ્ન માટે 30 દિવસની નોટિસ ઉપર નોટિસ આપવામાં આવે છે. ઘરેલું હિંસા પ્રોટેક્શન ઓફ વુમન ફોર ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ 2005 ઘરેલું હિંસા અને સંરક્ષણ, જ્યારે કુટુંબમાં ઘરેલું હિંસા થાય અને એને સંરક્ષણ આપવા માટેનો આ કાયદો છે. સંરક્ષણ આદેશ એમાં હિંસા, ધમકી, સંપર્ક તથા સતામણી રોકવા માટે, કોઈ પણ પ્રકારની હિંસા એટલે ટૂંકમાં મારપીટ થતી હોય, ધમકી એટલે ભાઈ જો તું આ કરી નાખીશ તો હું આ રીતનું તને કરી દઈશ, એ માટેની ધમકી, કે તે કોઈને કીધું તો હું તને વધારે મારીશ, એ રીતની ધમકી. સતામણી, ટૂંકમાં જાતીય સતામણી, એ મારપીટને એના લીધે કે ભાઈ ગમે એ વ્યક્તિ એકબીજાની સાથે કોઈ પણ પ્રકારની જાતીય સતામણી રોકવા માટે આ એક્ટ બહાર પાડવામાં આવેલી છે, આ એક્ટ ઘડવામાં આવેલી છે. પછી એના નિવાસ અધિકારો, પત્ની મહિલાઓને શેરેડ હાઉસ હોલ્ડમાં રહેવાનો અધિકાર છે. ટૂંકમાં તેને મહિલાઓને એના જે ઘરમાં હોય એમાં રહેવાનો અધિકાર છે. પછી નિવાસ આદેશ, ઘરેથી કાઢી મૂકવા પર રોક, એટલે કે આ કોર્ટમાં આ કેસ જ્યારે દાખલ થયો છે ત્યારે તમે તમારી પત્નીને ઘરમાંથી કાઢી નહીં મૂકવાનું, જ્યાં સુધી તમારા જે કેસ દાખલ થયો છે એનું નિરાકરણ ન થાય ત્યાં સુધી તમે તમારી પત્નીને ઘરેથી કાઢી ન મૂકી શકો, તે માટેની રોક આપવામાં આવેલી છે. આર્થિક રાહત, સપોઝ તમારો કેસ ચાલતો હોય તો તમારા ખર્ચ, સારવાર, ગુજરાન અને નુકસાનનો બધો તમારા જે કેસ ચાલતો હોય, જેને તમારા હસબન્ડ ઉપર કરેલું હોય, તો એને તમારો ખર્ચો, તમારી સારવાર, તમારું જે ડેઈલીનું ગુજરાન હોય, કે સપોઝ તમારે કઈ નુકસાન થાય તો એ બધાની જવાબદારી એના ઉપર રહેલી છે. પછી કસ્ટડી આદેશ, બાળકની તાત્કાલિક કસ્ટડી, કે જ્યારે બાળક 5 વર્ષથી નાનું હોય તો ઓબ્વિયસલી એના મધરને જ એની કસ્ટડી મળે છે, અને બાળક 5 વર્ષથી ઉપરનું હોય તો બાળકને પોતાની રીતે પણ નક્કી કરવામાં આવે છે. કોર્ટ પૂછે છે કે ભાઈ તારે કોની સાથે રહેવું છે, એના પ્રમાણેની પણ તેને કસ્ટડી આપવામાં આવે છે. ક્ષતિપૂર્તિ, માનસિક અને શારીરિક હાનિ માટેનું વળતર, સપોઝ તમારો કેસ દાખલ થયો ત્યાં સુધી તમારે માનસિક અને શારીરિક જે તમારી શોષણ થયું છે એ બધાનું તમને કમ્પન્સેશન એટલે કે તમને વળતર આપવામાં આવે છે, જેના માટે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ 2005 છે, જે તમને તમારા જાતીય સતામણી માટેના કોઈ પણ ગુનાહ માટેના કોઈ પણ અધિકારો માટેનું આ કાયદો છે, જેમાં વધારે પડતો મહિલાઓ અને બાળકોના સંરક્ષણને ધ્યાનમાં રાખવામાં આવે છે. નમસ્કાર. હાલો બંધ કરો.